હેલો એવરીવન. રાષ્ટ્રપતિ કે જે પ્રજાસત્તાક ભારત રાજ્યના વડા કહેવાય છે, શું જાણો છો આપ એની વિશે? રાષ્ટ્રપતિ ભારત દેશના પ્રથમ નાગરિક હોય છે, તેમજ ભારતીય સશસ્ત્ર દળના સર્વોચ્ચ કમાન્ડર પણ છે. ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને વર્તમાન અને 15મા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે. તે ભારત દેશના પ્રથમ આદિવાસી મહિલા છે કે જે રાષ્ટ્રપતિના પદ પર બિરાજમાન હોય. તેમણે 25 જુલાઈ 2022થી પદ સંભાળ્યું છે. શું આપ એ જાણો છો કે રાષ્ટ્રપતિનું પદ સંભાળવા માટેની લાયકાત શું હોય છે? તો ચાલો જાણીએ. ભારતીય બંધારણના અનુચ્છેદ 58 મુજબ રાષ્ટ્રપતિ બનનાર વ્યક્તિ ભારત દેશના નાગરિક હોવા જોઈએ. તેમની ઉંમર 35 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ. તેમજ તે લોકસભાના સભ્ય તરીકે ચૂંટાવા લાયક હોવા જોઈએ અને ભારતીય સરકાર કે રાજ્ય સરકાર હેઠળ કોઈ પણ લાભનું પદ ન ધરાવતા હોવા જોઈએ. લાભનું પદ એટલે કે ઓફિસ ઓફ ધી પ્રોફિટ. હવે અંતમાં એક સવાલ તમારા માટે કે રાષ્ટ્રપતિનું પદ સિલેક્ટેડ કહેવાય કે ઇલેક્ટેડ કહેવાય? કમેન્ટ બોક્સમાં જરૂરથી જવાબ જણાવજો અને આવી અવનવી જ માહિતીઓ જોવા માટે રામાનીઝ ઇન્સ્ટિટ્યૂટને ફોલો કરજો.